પાટીદાર અનામત મુદ્દે ફરી એકવાર રાજકીય ગરમાવો થયો। પાટીદાર અનામત મુદ્દે હાર્દિક પટેલનો સણસણતો જવાબ। કરસનભાઈ કરોડપતિ છે, ગરીબી જોઈ નથી, હાર્દિક પટેલે આ ચાપખા માર્યા। આવા આગેવાનો પાટીદારને લેવા કડવામાં વેચી રહ્યા છે। આંદોલનથી માત્ર પાટીદારને ફાયદો નથી થયો, આંદોલનથી બ્રાહ્મણ લોહાણા સહિતના સમાજને ફાયદો થયો છે। છેલ્લા 4 વર્ષમાં હજારો યુવકો મફતમાં શિક્ષણ મેળવી રહ્યા છે। હાર્દિક પટેલે આ જવાબ આપ્યો। પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કદાચ કરસનભાઈને ન ખબર હોય, કેમ કે કરસનભાઈ કરોડપતિ છે અને પાટીદાર અનામત આંદોલન એ સમાજના નબળા વર્ગો માટે હતું। પાટીદાર અનામત આંદોલનના કારણે 10% EBC નો લાભ થયો, 1000 કરોડ સ્વાવલંબન યોજના મળી અને બિન અનામત આયોગ અને નિગમ મળ્યું। અને આ યોજનાઓના કારણે છેલ્લા 3-4 વર્ષમાં ગુજરાતના હજારો યુવાનોએ સરકારી નોકરીમાં અને શિક્ષણમાં લાભ લીધો છે। અને આ આંદોલન ખાલી પાટીદાર સમાજ માટે નહોતું। આ આંદોલન ભલે પાટીદાર સમાજોએ કર્યું, પરંતુ લાભ બ્રાહ્મણ સમાજને, રાજપૂત સમાજને, લોહાણા સમાજને, સ્વાની સમાજ, આવા 50 સમાજ છે જેને અનામતનો લાભ નહોતો મળતો, પણ આ આંદોલન થયું ને એના કારણે વિવિધ યોજનાઓ બની, એટલે દરેક સમાજને એનો લાભ મળતો થયો। કરસનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે 10, 15, 20 દાડા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય છે, કેમ કે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાહુલ ત્રિવેદી। રાહુલ, ફરી એકવાર પાટીદાર અનામત મુદ્દે જે રીતે નિવેદનબાજી થઈ રહી છે, એક તરફ કરસનભાઈએ નિવેદન આપ્યું તો વળતો જવાબ હાર્દિક પટેલે આપ્યો। શું એવું માનવું કે ફરી એકવાર પાટીદાર અનામતના નામે, એ મુદ્દાના નામે રાજનૈતિક રોટલા શેકવાના પ્રયાસ શરૂ થયા? બિલકુલ, જે પ્રકારે ગુજરાતની અંદર પાટીદાર આંદોલન અનામત લઈને જે મુદ્દો ઉછળ્યો હતો, ભારે હંગામો મચ્યો હતો, ત્યારે ફરી એકવાર પાટીદાર આંદોલન લઈને જે છે વિવાદ જે છે સામે આવી રહ્યો છે। પાટીદાર સમાજના નેતા જે છે, જે કહી શકાય કરશન પટેલે પણ જે નિવેદન આપ્યું, ત્યારબાદ હવે પાટીદારના જે આંદોલનની શરૂઆત કરનાર જે હતા હાર્દિક પટેલ, તેનું પણ જે છે નિવેદન સામે આવ્યું છે કે પાટીદાર અનામતથી માત્ર પાટીદાર સમાજ જ નહીં, પરંતુ અન્ય જે સમાજ, જે સ્વર્ણ સમાજમાં આવી રહ્યા છે, કે બ્રાહ્મણો કે લોહાણા સમાજ, સમાજના લોકો છે, તેમને પણ આ પાટીદાર આંદોલનથી જે છે ફાયદો થયો છે, અનામત મળી છે। ખાસ કરીને જો આજની વાત કરવામાં આવે તો કે જે અનામતના કારણે 50 થી પણ વધુ જે સ્વર્ણ સમાજ આવતા હતા તેમને પણ ફાયદો થયો છે, જેના કારણે 1000 કરોડથી યુવા જે સ્વાવલંબન યોજના હતી તે તેમને પ્રાપ્ત થઈ છે। સાથે સાથે બિન અનામત આયોગ જે નિયમ મળ્યું, જેથી કરીને પાટીદારને 10% અનામત મળી છે। છેલ્લા 3-4 વર્ષથી કે આ અનામતથી માત્ર પાટીદાર સમાજ, અન્ય સમાજને જે ફાયદો થયો હતો, જેના કારણે હજારો યુવાનો જે છે મફતમાં શિક્ષણ મળી રહ્યા છે। અને સાથે સાથે તેમને કરશન પટેલ પર પણ એવા આક્ષેપ કર્યા હતા કે કરશન પટેલ સાથે સાથે સમાજના અન્ય પણ એવા નેતાઓ, આગેવાનો છે કે જે લેઉવા પાટીદાર અને કડવા પાટીદાર, જે પાટીદાર સમાજના બે મોટા ભાગ કહી શકાય કે બંને સમાજના એક થવું જોઈએ, જગ્યાએ અલગ કરવાના જે કામ છે એ કરી રહ્યા છે। જે આ કરશન પટેલ સિવાય જે બીજા પણ આગેવાનો છે તેમને પણ ખુલ્લા પાડવા જોઈએ તેવું નિવેદન જે છે હાર્દિક પટેલનું જે સામે આવ્યું છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।